રાજકોટના રવિવારી બજારના વેપારીઓ સાથે જિગ્નેશ મેવાણી ત્રિકોણબાગથી મ્યુનિસિપલ કમિશનર કચેરી સુધી રેલી યોજાશે, જેમાં વેપારીઓને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોટિસ પાઠવતા વિરોધ નોંધાવ્યો છે। જ્યારે વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળ ધંધો કરવા દેવામાં આવે તે માટે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આવેદન આપીશું, માંગ નહીં સ્વીકારાય તો કમિશનર કચેરી બહાર ધરણા યોજીશું। મને જો મારું બધા જ ભારતના નાગરિકો છે રાજકોટની વર્ષો જૂની રવિવારી બજારી આજી ડેમ પાસે છે। ત્યાં નાના ધંધાર્થીઓ રોજનું કમાઈ રોજનું ખાય એવા છે અને સૌરાષ્ટ્રના તમામ લોકો અહીંયા ખરીદી કરવા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો આવે છે। ત્યારે રાજકોટના સિંચાઈ વિભાગ વહીવટી તંત્રએ આ નાના ધંધાર્થીઓને લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપીને જગ્યા ખાલી કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના તત્કાલીન કમિશનર વિજય નેહરાએ આ જ લોકોને જગ્યા ફાળવી હતી અને મહાનગરપાલિકાએ તેમને ફરતી કર ફેન્સિંગ માર્યું હતું। હવે આ બિચારા નાના ધંધાર્થીઓ ધંધા કરે, તમે તેની લેન્ડ ગ્રેબિંગ નોટિસ આપી અને તમે તગેલો તો કેટલું વ્યાજબી? આપણા લોકસભાની અંદર સ્પેશિયલ એક ઠરાવ પાસ થયેલો છે કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ, કે નાના ધંધાર્થીઓ પોતાની રોજીરોટી માટે કમાવાની સૌને અધિકાર છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને આજે અમે તમામ નાના ધંધાર્થીઓ, વેપારી ગલ્લાવાળા, પાથરણાવાળાને લઈ 1000થી વધુ લોકો મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો। મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી કે નાના ધંધાર્થીઓની તમે રોજીરોટી છીનવવાનું જે કામ કરી રહ્યા છો તેના બદલે ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકો જવાબદાર હતા તેની ઉપર પગલાં ભરો। રાજકોટના અનેક ભાજપના નેતાઓ છે કે તેમનો સરકારી જમીન ઉપર દબાણ છે, એમને ઉપર હટાવીને કાર્યવાહી કરી દેખાડો। નાના ધંધાર્થીઓ પર તમે તવાઈ કરીને કેટલા અંશે વ્યાજબી? તમારે જો તમારો સ્પાઇન મજબૂત હોય તો મોટા ભાજપના નેતાઓ કે કોંગ્રેસના નેતાઓ એની ઉપર કાર્યવાહી કરીને દેખાડો ને। રોજનું કમાઈ રોજનું ખાતા ધંધાર્થીઓ પર તમે કાર્યવાહી કરી અને તમે જે તમારો પોતાની મજબૂતાઈ દેખાડો છે ખૂબ જ શરમજનક છે। આજે અમે રજૂઆત કરી છે, અમને સારો પ્રત્યુત્તર મળ્યો છે। આવનારા દિવસોમાં નાના ધંધાર્થીઓની માંગણી નહીં સ્વીકારાય તો કોંગ્રેસ આ નાના પાથરણાવાળાની સાથે છે, ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશું અને અહીંયા અચોક્કસ મુદત ધરણાઈ કરવાના। આજે જે વર્ષો જૂની ગુજરી બજાર ભરાતી હતી અને જે લોકો આજી ડેમ વિસ્તારની અંદર લારી ગલ્લા મારફતે પોતાનો વ્યવસાય કરતા હતા એ આજે પ્રતિનિધિમંડળ તેમની રજૂઆતોને લઈ અને આવેદનપત્ર આજે આપવા આવેલું હતું। એમની મુખ્ય રજૂઆતો એવી છે કે અમને એ જગ્યાએથી હટાવવામાં ન આવે અને બીજું કે એમની પાસેથી એમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે તેવી તેઓ દ્વારા રજૂઆત કરેલ છે। આ બાબતે સૌથી પહેલી સ્પષ્ટતા અમે એમને એવી કરી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ લેન્ડ ગ્રેબિંગ માટેની કાર્યવાહી તેઓ સામે હાથ ધરવામાં આવેલી હોય તેવું નથી। એટલે જે ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવા માટેની અમને રજૂઆત કરી છે, તો અમે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીશું કે શા માટે તેમને આ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારબાદ બીજી રજૂઆત એમને એવી કરી છે કે અમને જો હટાવવામાં પણ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે। સ્ટ્રીટ વેન્ડર એક્ટ અમલમાં છે, એ સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળની જોગવાઈઓને ધ્યાને લઈ અને એ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી કે નીતિ ઘડવામાં આવેલી હોય તો તેની પણ જોગવાઈ ચકાસવાની થાય છે અને એ જોગવાઈ